એક વખતની વાત છે. એક ઘન જંગલમાં એક ઊંટ અને એક શિયાળ રહેતા હતા. બંને વચ્ચે સારી મિત્રતા હતી. ઊંટ બહુ શાંત અને ભોળો હતો, જ્યારે શિયાળ બહુ ચાઝાક અને થોડો સ્વાર્થ પ્રવૃત્તિનો હતો. એક દિવસ શિયાળે ઊંટને કહ્યું, મિત્ર, નદીની પાર એક ખેડૂતનું લીલુંછમ ખેતર છે. ત્યાં બહુ મીઠી શેરડી અને તાજા શાકભાજી છે. ચાલ આજે આપણે ત્યાં જઈએ અને મજા કરીએ. ઊંટે વિચાર્યું અને મિત્ર પર વિશ્વાસ રાખીને કહ્યું, બરાબર મિત્ર, ચાલ. નદી આવી. શિયાળ નાનો હતો, એટલે તે નદી પાર કરી શકતો નહોતો. ઊંટે કહ્યું, મારા પીઠ પર બેસી જા, હું તને નદી પાર કરાવી દઉં. શિયાળ ખુશ થઈને ઊંટના પીઠ પર બેસી ગયો. ઊંટ ધીમે ધીમે નદી પાર કરી ગયો. બંને ખેતરમાં પહોંચી ગયા. બંનેએ મજા કરીને ખાવાનું શરૂ કર્યું. થોડી વારમાં શિયાળનું પેટ ભરાઈ ગયું, પરંતુ તેને મજાક કરવાની ઈચ્છા થઈ. તેણે જોરથી હું હું કરીને અવાજ કર્યો. ખેડૂતે અવાજ સાંભળી લાકડી લઈને દોડી આવ્યો. શિયાળ તો ઝડપથી ભાગી ગયો અને ઝાડીઓમાં છુપી ગયો. ઊંટ મોટો હતો, તેથી તે ઝડપથી ભાગી શક્યો નહીં. ખેડૂતે ઊંટને લાકડીથી મારીને ખેતરમાંથી ભગાડી દીધો. થોડીવારમાં બંને ફરી નદી પાસે મળ્યા. શિયાળ બોલ્યો, મિત્ર, મને તો મજા આવી. ઊંટને દુઃખ થયું, પણ તેણે કશું કહ્યું નહીં. શિયાળ ફરી ઊંટના પીઠ પર બેસી ગયો. ઊંટ નદીમાં ઉતર્યો. નદીના મધ્યમાં પહોંચીને ઊંટ બોલ્યો, મિત્ર, મને તો પાણીમાં લોટા મારવાની આદત છે. એટલું કહીને ઊંટ પાણીમાં બેસી ગયો. શિયાળ પાણીમાં ભીનો થઈ ગયો અને મુશ્કેલીથી કિનારે પહોંચી શક્યો. શિયાળ સમજી ગયો કે તેણે ખોટું કર્યું હતું. તે શરમાઈને બોલ્યો, મિત્ર, મેં તારી સાથે દગો કર્યો, મને માફ કર. ઊંટ બોલ્યો, મિત્રતા વિશ્વાસ પર ટકેલી હોય છે. દગો આપનારને ક્યારેક તેનું પરિણામ ભોગવવો પડે છે.